બીજા ભાગમાં બહુપદી ચેપ્ટરની વાત કરવાની છે। આપણે અગાઉ વાત ઘણી બધી બહુપદીની કરી। એ જ રીતે આપણે બહુપદીની વાત કરું આગળના લેક્ચરમાં હું શીખી ગયા એની વાત કરીએ। બહુપદીના પ્રકાર પદ અને ઘાતના આધારે એકપદી, દ્વિપદી, ત્રિપદી, ઘાતને આધારે સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત અને બહુપદીના સંકેતો કયા કયા હોય એની વાત કરી ગયા। એના પછી આપણે ટોપિક જોયો બહુપદીનો ઉપયોગ ક્યાં થાય છે। અને હવે પછીનો આપણે જે પોઈન્ટ જોવાનો છે એ પોઈન્ટ જોવાનો છે ચેપ્ટર નંબર આપણે 2 ભણીએ છીએ। ચેપ્ટરનું નામ છે બહુપદી અને આપણા માટે કુલ ગુણ આના છે 6। એને રિલેટિવ જો વાત કરવા ઈચ્છું તો આપણો આગળનો ટોપિક છે બહુપદીનો આલેખ। બહુપદીના આલેખ વિશે વાત કરીએ તો એના તમને પ્રમાણિત સ્વરૂપ અને બધી વિગત આવડવી જોઈએ અને એના આધારિત આજના લેક્ચરની અંદર બહુપદીની જ વાત કરવાની છે અને એની અંદર બહુપદીના આલેખ। તો આપણે મુખ્ય 3 પ્રકાર બહુપદીના ઘાતને આધારે પાડેલા છે। સુરેખ હોય, દ્વિઘાત હોય, ત્રિઘાત હોય અને બહુપદીના આલેખની વાત કરીએ તો બહુપદીનો હંમેશા આલેખની જો વાત કરું તો સુરેખ બહુપદીનો આલેખ મળશે રેખા। દ્વિઘાત બહુપદી હોય તો બહુપદીના આલેખની અંદર ઉપર તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર। અને ત્રિઘાત કે ચાર ઘાત કે એના પછીની બધી ઘાતની વાત કરો એટલે મતલબમાં સુરેખ બહુપદી હોય તો આલેખ રેખા મળે, બાકીની બધી બહુપદીનો આલેખ તમે વક્ર કહી શકો। વક્ર એટલે વળાંકવાળો, સીધો ન હોય એવા આલેખની વાત કરીએ તો આપણો પહેલો પ્રકાર છે બહુપદીનો કે સુરેખ બહુપદી। સુરેખ બહુપદીની અંદર અને એમાં પણ આલેખની વાત કરતા હોઈએ તો પહેલો પોઈન્ટ થાય કે સુરેખ બહુપદીનો આલેખ રેખામાં શું મળશે? રેખા। તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછીએ કે સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા હોય તો તમે કહી શકો રેખા, અથવા તમે એમ કહે કે p of x બરાબર 5x + 6 આનો આલેખ જણાવો તો આલેખ શું હોય? રેખા। કેમ રેખા હોય? તો કે આ બહુપદીની મોટા મોટી ઘાત કેટલી? એક ઘાત હોય એને કહેવાય સુરેખ। સુરેખ બહુપદીનો આલેખ શું? રેખા। રેખા કેવી રીતે હોય તો આપણે વાત કરીએ આ રીતે હોઈ શકશે, અથવા આ રીતે ગ્રાફ બનશે, અથવા આ રીતે ગ્રાફ બનશે। આવા બધા જે ગ્રાફ બનશે એ બધા આલેખ કેના હશે? સુરેખ બહુપદી। એટલે તમને ખ્યાલ આવી શકે કે આવો કોઈ ગ્રાફ બન્યો તો કે આ બહુપદી છે સુરેખ, અથવા આવી કોઈ બહુપદી હોય તો આનો આલેખ શું મળશે? એક રેખા મળશે। એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે સુરેખ બહુપદીનો આલેખ શું મળશે વિદ્યાર્થી મિત્રો? રેખા। અને રકમ જોઈને તમને આલેખ મળી જવો જોઈએ અને આલેખ જોઈને રકમ ખ્યાલ આવી જવી જોઈએ। રકમ મીન્સ કે કેવા પ્રકારની બહુપદી છે। આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ તો કે આપણો સેકન્ડ પોઈન્ટ છે દ્વિઘાત બહુપદી। એનું જો પ્રમાણિત સ્વરૂપ જોવા જાઓ તો પ્રમાણિત સ્વરૂપ યાદ કરો ax² + bx + c। દ્વિઘાત બહુપદી ની અંદર મોટામાં મોટી ઘાત કેટલી હશે? 2। અને આપણે મોટી ઘાત વાળો પદ પણ જોવું પડશે। મોટી ઘાત વાળા પદનો જે સહગુણક છે, સહગુણક એના આધારિત 2 પ્રકાર પડે। એક ઉપર તરફ ખુલ્લો વક્ર ક્યારે હોય અને નીચેની તરફ ખુલ્લો વક્ર ક્યારે હોય ઈ આપણે a ની કિંમતને આધારે નક્કી થાય। એની કિંમત એટલે x² નો સહગુણક। તો આપણે એ વાત કરીએ કે a ની કિંમત કેવી હોય? પ્લસ, અને a ની કિંમત કેવી હોય? માઈનસ। કેમ કે કોઈ પણ અંક આવે કા પ્લસ હોય કા કેવો હોય? માઈનસ। આ પ્લસ આ માઈનસ અને 0 તો એ આવવાનું નથી। એ તો આપણે આગળ પ્રમાણિત સ્વરૂપ ભણાવતા ત્યારે જ વાત કરી હતી કે x² નો સહગુણક એટલે a ની કિંમત 0 હશે નહીં। એટલે a ની કિંમત જો પ્લસ હોય તો આલેખ કેવો હોય અને માઈનસ હોય તો કેવો? જો a ની કિંમત પ્લસ હોય તો આલેખ હોય ઉપર બોલે, એટલે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર, આવો કંઈક આલેખ હશે। અને જો એની કિંમત માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર। આપણે આ વાત કરીએ તો આ બધાને આપણે કહીએ છીએ પરવલય। પર્વત જેવો આકાર, ઊંધો પરવલય અથવા ચતો પરવલય, જેને આપણે એમ કહીએ કે ઉપરની તરફ
ખુલ્લો વક્ર, જેને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદીની અંદર એની કિંમત જો પ્લસ હોય તો, જો માઈનસ હોય તો આપણે કહી શકશું કે નીચેની તરફ ખુલ્લો વક્ર. ઉપવલય પરવલયની વાત કરતા હતા, એટલે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર. આલેખની જ વાત કરવાની છે, એટલે બધા સિરિયસલી ધ્યાન આપજો કે અહીંયા વાત શું કરવાની છે કે સુરેખ બહુપદી હોય તો આલેખ રેખા. ક્લિયર થઈ ગયું? દ્વિઘાત બહુપદી હોય તો ઉપવલય અથવા પરવલય એટલે ઉપર તરફ ખુલ્લો વક્ર અથવા નીચેની તરફ ખુલ્લો વક્ર. ક્લિયર થઈ ગયું? એનો એની કિંમત અથવા એનું ચિહ્ન પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો વક્ર, માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર. ત્રીજો આપણો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનું જો પ્રમાણિત સ્વરૂપ લઈએ તો ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. આ આપણી ત્રણ ઘાત વાળી બહુપદીની વાત કરી. આનો જો આલેખ કોઈ પૂછે તો આલેખ હશે વક્ર. પણ એ પણ ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે જો એક લીટી કરીએ તો એક ઘાત વાળી થાય, બે લીટી કરીએ તો બે ઘાત વાળી થાય, ત્રણ લીટી કરીએ મીન્સ કે આવો આલેખ થાય. આ તો આ બહુપદી આપણે કહી શકીએ ત્રિઘાત બહુપદી. ખ્યાલ આવી જવો જોઈએ. જો આ એક ઘાત, આ બે ઘાત ને આ ત્રિઘાત, ત્રણ ઘાત, આ રીતે પણ આલેખ બની શકે. તમે વિગતવાર જોતા જાઓ, આ રીતે પણ આનો આલેખ બનશે, આ રીતે આલેખ આવી શકશે, આવો પણ આલેખ બને. આ બધા આલેખની જે વાત કરું છું એ કેના આપણે આલેખ જોઈએ છે? ત્રિઘાત વાળી બહુપદી. આનાથી આગળ ચાર ઘાત વાળી બહુપદી હોય તો આલેખ કેવો બની શકે વિચારીએ તો એક ઘાત, આ બે ઘાત, આ ત્રણ ઘાત અને આ ચાર ઘાત. ક્લિયર થઈ ગયું? કોઈ પણ આલેખને આધારે બહુપદીના જો ઘાત નક્કી કરવા હોય, કેટલા ઘાત વાળી છે, મીન્સ આ એક આલેખ હોય, આ બહુપદી કેટલા ઘાત વાળી હોઈ શકે, એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોય જાણવું હોય, આ એક, આ બે, આ ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને 9. એટલે એમ કહી શકીએ કે આ બહુપદી 9 ઘાત વાળી છે. હવે મોટા ભાગના પ્રશ્નો સોલ્યુશન થતા હશે. આપણે ત્રણ પ્રકારની બહુપદી જોઈએ છે, એટલે હું આગળ ડીપમાં વાત કરતો નથી, પણ એટલી જ બહુપદીના આલેખની જો વાત કરતા હો તો કે સુરેખ બહુપદી આલેખનું રેખા, દ્વિઘાત બહુપદી આલેખ ઉપવલય અથવા પરવલય. આનાથી આગળનો પોઈન્ટ જોવા જઈએ તો એનાથી આગળનો જે પોઈન્ટ છે એની જો વાત કરું તો કે રેખા, પછી વક્ર, આવા બધા આલેખો આવવાના છે. હવે વાત કરવાની છે આગળના પોઈન્ટ ઉપર તો કે બહુપદી નું શૂન્ય. શૂન્ય એટલે હું આર્યભટ્ટે શોધ્યું હતું E0. તો એને સંબંધિત જ કંઈક વાત કરવાની છે. બહુપદીનું શૂન્ય કોને કહેવાય? શૂન્ય આપણે વાડા ફરતી કેમ કહેતા છે, ખાલી જસ્ટ આના પર્યાય શબ્દ કહો, શૂન્ય અથવા ઉકેલ અથવા બીજ, આ બધી કોની કિંમત દર્શાવતો છે? તો કે ચલની કિંમત દર્શાવે. ચલની જે કિંમત હોય, ગણતરી કરતા કરતા સાદુરૂપ આપતા આપતા તમે દાખલા તરીકે x વાળી બહુપદી હોય અને સાદુરૂપ આપતા આપતા x નો જે જવાબ આવે એ શું દર્શાવે? બહુપદીનું શૂન્ય. y વાળી બહુપદી હોય તો ગણતરી કરતા 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 જવાબ લાવો અને y ની કિંમત ફાઇનલ મળી જાય તો એને શું કહેવાય? શૂન્ય. t વાળી બહુપદી હોય અને ગણતરી કરતા કરતા તમે t નું મૂલ્ય લઈને આવો તો એ બહુપદીનું શું દર્શાવે? શૂન્ય. તો બહુપદીના શૂન્યની વ્યાખ્યા તમને કોઈ પૂછે તો એમ કહેશું કે પદાવલીમાં ચલની કિંમત મૂકતા બહુપદી નું મૂલ્ય 0 થાય. શું થાય? 0 થાય. પદાવલીમાં ચલની કિંમત મૂકો અને બહુપદીનું મૂલ્ય કેવું થાય? 0 થાય. તેવી ચલની તમામ કિંમત
તેવી ચલની તમામ કિંમત શૂન્ય અથવા એમ કહી શકીએ કે બહુપદી નું શૂન્ય કહેવાય. એટલે એક જ તમને ખ્યાલ આવી ગયો કે બહુપદીની વાત કરતા હોય ઉદાહરણ તરીકે હું જોઉં કે p of x બરાબર અહીંયા રકમ બનાવીએ કે x વર્ગ માઈનસ 25 અને આના આપણે ગણતરી કરતા જઈએ અવયવની રીતે. બે પદના વર્ગમૂળ એટલે x વર્ગનું વર્ગમૂળ થાય x, 25 નું વર્ગમૂળ થાય 5. અવયવ પાડો શૂન્ય શોધવું હોય તો પહેલો ટોપિક p of x બરાબર 0 લેતા આની જગ્યાએ હું મૂકી દેવાનું 0. એટલે રકમ કેવી થઈ ગઈ x વર્ગ માઈનસ 25 બરાબર 0. તો આના પહેલાનું કૌંસ માઈનસ બીજું કૌંસ બરાબર 0 લખીએ તો પહેલાનું વર્ગમૂળ શું થાય x, બીજાનું 5. 5 નો વર્ગ 25 થાય તો જાણતા જશો. અહીંયા કૌંસની અંદરની કિંમત એક વખત કેવી કરવાની પ્લસ, એક વખત કેવી કરવાની માઈનસ. તો પહેલા બરાબરનું 0 લો એટલે કિંમતનો આધાર એવું છે કે x + 5 બરાબર 0 અથવા x - 5 બરાબર 0 પ્લસ 5 આ બાજુ આવે તો વિદ્યાર્થી મિત્રો કિંમત કેવી થઈ જાય માઈનસ, માઈનસ 5 ઓલી બાજુ જાય કેવી કિંમત થાય પ્લસ. એટલે x ની કેટલી કિંમત આવી ગઈ 2. આ બંને કિંમત બહુપદીનું શું દર્શાવે શૂન્ય દર્શાવે. એટલે એમ કહી શકીએ કે p of x બરાબર x વર્ગ માઈનસ 25 નું શૂન્ય કોણ છે તો કે +5 અને -5. ક્લિયર થઈ ગયું. એટલે હવે તમારે વ્યાખ્યા આધારિત ગણતરી કરતા હોય આ ગણતરી થઈ ગયા પછી કહીશું તો વ્યાખ્યા આધારિત તો વ્યાખ્યા અલગ કઈ છે. તમને પ્રશ્ન થાય કે પદાવલીમાં ચલની કિંમત મૂકો અને પદાવલીનું મૂલ્ય કેવું થાય 0. આપણે એને સમજીએ કે આપણી પદાવલી કઈ છે p of x બરાબર x વર્ગ માઈનસ 25. એમાં x બરાબર 5 લેતા એવું લખું કઈ ઉદાહરણ તરીકે તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં હું મૂકવાનું 5 એટલે p of 5 5 નો વર્ગ માઈનસ 25 5 નો વર્ગ 25 માઈનસ 25 એટલે મૂલ્ય શું થઈ જાય 0 થયું. પદાવલીમાં ચલની કિંમત મૂકો, ચલની જગ્યાએ મેં શું મૂક્યું 5 અને પદાવલીનું મૂલ્ય શું થઈ ગયું 0. તો આ જે કિંમત મૂકી હોય બહુપદીનું શું દર્શાવતું હોય શૂન્ય. 0 થાય તો જ, 0 ન થાય તો શૂન્ય દર્શાવશે નહીં. જો 0 થાય આપણે કહી શકીએ બહુપદીનું મૂલ્ય 0 થયું એટલે શૂન્ય છે, ન થાય તો નથી. એટલે બહુપદીના શૂન્યની વાત કરીએ તો શૂન્યના બે પ્રકાર છે, એક વાસ્તવિક અને બીજું મહત્તમ. વાસ્તવિક અને કાલ્પનિક કહી શકીએ. વાસ્તવિક એટલે હું વાસ્તવિક એટલે રિયલ. આપણે નથી કોઈ ટીવી સિરિયલ જોતા હોય અથવા પિક્ચર જોતા હોય તો આપણને શરૂ થઈને પહેલા એમ કે यह धारावाहिक के सभी पात्र और घटनाएं काल्पनिक है अथवा वास्तविक है. वास्तविक એટલે રિયલમાં જે ઘટના બની હોય એ દર્શાવતું હોય તો વાસ્તવિક કે, અને ન બની હોય અને મગજમાં ઘટનાઓ બનાવતા હોય તો એ કાલ્પનિક હોય. જેમ કે આપણે એમ કહીએ કે હું પિક્ચરના નામ લઉં, જોધા અકબર પિક્ચર જોયું હોય તો એ કઈ સ્ટોરીને આધારિત હતું રિયલ સ્ટોરીને આધારિત. અને આપણે નવા નવા તમને મનગમતા પિક્ચરના નામ રે એવન્જર્સ જોઈએ, એવન્જર્સ સિરીઝ, તમને શું લાગે વાસ્તવ છે નથી, એ બધું કાલ્પનિક છે. એવું થઈ શકે પણ થાય જ એવું જરૂરી નથી. એટલે આપણે બહુપદીના શૂન્યની વાત કરવાની અને શૂન્યની અંદર જો હું ડિપેન્ડ આગળ વધારું પોઈન્ટને તો બહુપદી વાસ્તવિક શૂન્ય પહેલા સમજાય. વાસ્તવિક એટલે ગણતરી કરો જવાબ આવે ભાઈ ગણિત છે ભાઈ, જવાબ આવે પણ એકને એક રીતથી જ આવે એવું જરૂરી નહીં, ઘણી બધી રીતથી જવાબ આવે પણ જવાબ સેમથી જવાબ આવે એ વાસ્તવનો છે. એટલે તમે કહી શકો કે આના વાસ્તવિક શૂન્ય કેટલા છે 2. કોણ કોણ છે -5 ને 5. તો બહુપદીના આપણે વાસ્તવિક શૂન્યની વાત નથી કરતા તો કેની વાત કરીએ છીએ કાલ્પનિક. કાલ્પનિકની અંદર કયો પોઈન્ટ કે બહુપદીના મહત્તમ શૂન્યો ની સંખ્યાની વાત. કેવા શૂન્ય મહત્તમ શૂન્ય. મહત્તમ શબ્દ એટલે કેવા વધુ માં વધુ. બીજું નામ લઈએ તો વધારે માં વધારે. કે ભાઈ
કોઈ એક બહુપદી તમે મૂકો, આના વધુ કેટલા શૂન્ય હોય એની તમે આગાહી કરી શકો ગણતરી કર્યા પહેલા. જેમ કે આપણે કેમ હાથ જોઈને કહી શકીએ કે આના મેરેજ એટલા વર્ષની, એટલી ઉંમરે, એટલા આ વ્યક્તિઓ આ રીતે થશે, એમ આપણે કેમ પેલા જોઈને કહે છે. એ રીતે એ આગાહી કરતા હોય, વાસ્તવિક થાય નહીં. જેમ કે આગાહી આપણે વરસાદની જોઈ ન્યૂઝ ચેનલમાં આવે કે આ શહેરમાં એટલા ઇંચ વરસાદ પડશે, એટલા સેમીમાં વરસાદ પડશે, પણ પડે એવું જરૂરી થોડું પડે નહીં પડે. એ જ રીતે મહત્તમ શૂન્યની પણ એક ટોપિક છે. હોય એટલે અથવા ન હોય પણ તમે કાલ્પનિક રીતે કહી તો શકો એટલા જ હોય, આનાથી વધારે તો ન જ હોય. દાખલા તરીકે સૂર્ય બહુપદી હોય તો એના મોટી ઘાત કેટલી? 1. તો આના શૂન્ય વધુ કેટલા હોય? 1. દ્વિઘાતમાં વધુ 2, ત્રિઘાતમાં 3, ચાર ઘાતમાં 4, 15 ઘાત વાળી બહુપદી હોય તો વધુ શૂન્ય 15. પણ સમજવાનું હું 15 કરતા વધુ એટલે 15 ઘાત વાળી બહુપદીને 16 શૂન્ય ન હોય કે 20 ન હોય. આ 15 ઘાત વાળી બહુપદી 15 હોઈ શકે, 10 હોઈ શકે, 5 હોઈ શકે, અથવા એ કોઈ શૂન્ય ન હોઈ શકે, એવું થઈ શકે. એ આપણી કલ્પના છે. તો આપણે આગળ વધારતા જઈએ પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ આપણો કયો આવશે? સુરેખ બહુપદી. સુરેખ બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા, સુરેખ બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી હોય? 1. એ જ રીતે આગળ પોઈન્ટ લઈએ કે દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યો કેટલા હોય? 2. આગળ પોઈન્ટ લઈએ કે ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા હોય? 3. આગળ જોઈએ કે 4 ઘાત બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા હોય? 4. એ જ રીતે હું પોઈન્ટ લઈ શકું કે n ઘાત વાળી કોઈ બહુપદી હોય એના મહત્તમ શૂન્ય કેટલા? n. એ જ રીતે કહી શકીએ કે k ઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ શૂન્ય કેટલા? k. એ જ રીતે તમે આગળ પોઈન્ટ વધી શકો કે k + 1 ઘાત વાળી બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય કેટલા થાય? k + 1. એ જ રીતે કહી શકો કે n - 2 ઘાત વાળી બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય કેટલા હોય? n - 2. એટલે આપણે શું સમજવાનું છે અહીંયા એ ક્લિયર કરી કે બહુપદીના મહત્તમ શૂન્ય, મહત્તમ એટલે વધુ જેટલી મોટામાં મોટી ઘાત એટલા જ શૂન્ય હોય એટલે અથવા ન હોય, પણ એનાથી વધારે તો ન જ હોય. 5 ઘાત વાળી બહુપદીને તમને પ્રશ્ન કહે કે આ બહુપદી છે p = x = x ની 5 ઘાત + 3x + 2 આવી બહુપદી છે, અને તમને એમ કહે કે આને બહુપદીના શૂન્ય 6 છે, તો આ વિધાન સાચું કે ખોટું? તો આપણે કહી શકીએ રોંગ છે. શું કામ? તો કે 5 ઘાત વાળી બહુપદીને વધુ શૂન્ય કેટલા હોય? 5 હોય સાચું, 4 હોય સાચું, 3 હોય તોય સાચું, 2 હોય તોય સાચું, 1 હોય તોય સાચું, 0 હોય તોય સાચું. પણ જો આનાથી વધારે 6, 7, 8, 9, 10 આવો કોઈ આંકડો આવે તો વિધાન કેવું છે? ખોટું છે. એટલે એટલી તમને એટલો ખ્યાલ આવી ગયો કે બહુપદીના શૂન્યની વાત કરી, એમાં આપણે મહત્તમ શૂન્યની વાત કરી દીધી. એટલે એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે મહત્તમ શૂન્ય, વાસ્તવિક શૂન્ય, એટલે આને રિલેટિવ આપણે હવે સ્વાધ્યાયો જોવાના છે. અત્યાર સુધી માહિતી ઇન્ફોર્મેશન હતી ગઈ છે, પણ આને રિલેટિવ આપણે કોઈ તો જોતા જઈએ અને પછી ક્લિયર ખ્યાલ આવતો જાય એવી કોઈ વિગત લઈએ તો એક વિગત શરૂ કરતા પહેલા આપણે ફરી વખત આખો પોઈન્ટને ક્લિયર કરી નાખીએ કે બહુપદીનો આલેખ કેવો? તો કે સુરેખ બહુપદીનો આલેખ રેખા, દ્વિઘાતનો ઉપર તરફ ખુલ્લો વક્ર અથવા નીચે તરફ ખુલ્લો વક્ર. ત્રિઘાત બહુપદી હોય તો વક્ર મળશે એટલે આ ઘાતને આધારે. પછી આપણે વાત કરી કે શૂન્યની, કે પદાવલીમાં ચલની કિંમત ચલની જગ્યાએ મૂકો, મૂલ્ય કેવું થઈ જાય? 0, તો એ પદાવલીનું શૂન્ય. આપણે વાત કરી મહત્તમ. ઉદાહરણ તરીકે આલેખ આપણે જોતા હોય તો આલેખ આ કે વિગતના આપણે જોઈએ છે કે જેમાં અહીંયા ઉગમ બિંદુ હોય, આ x, આ x', અહીંયા y અને આ y'.
તમને ખ્યાલ આવવો જોઈએ કે આ આલેખ છે, આ બહુપદીનો પ્રકાર કેવો હોય. આ રીતનો એક આલેખ હોય કે આ રેખા શું દર્શાવે છે તો કે p ઓફ x નો ગ્રાફ દર્શાવે છે. તો આ આલેખ જોઈને તમે કહી શકો કે આ કયા પ્રકારની બહુપદી હશે. યાદ કરો, જો રેખા આવે તો આ બહુપદી કઈ હશે? સુરેખ. કેવી હશે? સુરેખ. આ x અક્ષ y અક્ષ કરીને આપણે આલેખ બનાવી અને આવો કોઈ આલેખ આપણે વાળી દઈએ તો હવે શું કહી શકશો વિદ્યાર્થી મિત્રો? કેટલા ઘાત વાળી બહુપદી હોય? બે ઘાત વાળી. આ એક ઘાત અને આ બીજી ઘાત. એક રીતે આગળ વધીએ અને આપણે આલેખ દોરીએ અને આ રીતે કોઈ પૂછે હવે કેટલા ઘાત વાળી બહુપદી હશે, તમે શું કહેશો? એક ઘાત, બે ઘાત, ત્રણ ઘાત અને ચાર ઘાત વાળી. એટલે આલેખને આધારે આપણે ઘાત અથવા રકમ કઈ હોઈ શકે એનું અનુમાન કરી શકશું કે આ સુરેખ બહુપદી હોય, આ દ્વિઘાત હોય, આ કેટલા ઘાત વાળી આપણે નક્કી કરી હતી? એક ઘાત, બે ઘાત, ત્રણ ઘાત અને ચાર ઘાત. એ જ રીતે આલેખ હજી કોઈ બનાવવા ઈચ્છીએ x અક્ષ y અક્ષ આ બહુપદી કોઈ પૂછે કે આ બહુપદી કઈ હશે તો તમે આનો અંદાજ લગાડો કે આ બહુપદી p ઓફ x દર્શાવતી હોય એટલે કે બહુપદીનો આલેખ દર્શાવતો હોય તો આ કેટલા ઘાત વાળી બહુપદી હોય? બે ઘાત વાળી. એટલે એને આપણે કહીએ દ્વિઘાત બહુપદી. આપણો આજનો જે ટોપિક આપણે ભણ્યા એની અંદર જો વાત કરું તો સુરેખ બહુપદીનો આલેખ રેખા, દ્વિઘાતનો ઉપવલય અથવા પરવલય એટલે ઉપર તરફ ખુલ્લો વક્ર આ રીતે અને નીચે તરફ ખુલ્લો વક્ર આ રીતે. એના પછી જે પણ હોય એ વક્ર જ હશે અને એના આધારે આપણે ઘાત નક્કી કરતા શીખી ગયા. તો આજના લેક્ચરનો આપણો પોઈન્ટ કયો હતો? બહુપદીનો આલેખ. આગળના લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટલી હવે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 2.1 અને એમાં પણ આપણે વિગત જોઈશું આલેખની.